હવે સૌથી પહેલાં તો હું તમને થોડુંક બતાવી દઉં અને આજે 7મો દાખલો એવું લાગશે તો જો ટાઈમ હોય તો પાછો ગણશું કે જેથી તમને થોડું વધારે આઈડિયા આવશે. તો સૌથી પહેલાં આપણે એ યાદ રાખીએ કે આપણે કયું મોટું અને કયું નાનું હે ને. તો આપણી પાસે 5 વસ્તુ છે, આમ તો 6 વસ્તુ મળે છે પણ 6ઠ્ઠી વસ્તુનો આપણે ઉપયોગ નથી થતો હે ને. એટલે સ્ટાન્ડર્ડ જે કહેવાય ને સ્ટાન્ડર્ડ એ સૌથી મોટું હોવું જોઈએ અને એકચ્યુઅલ જે છે ને સૌથી નાનું હોવું જોઈએ. એકચ્યુઅલ જે છે તે સૌથી નાનું હોવું જોઈએ, બરાબર છે. અને આ બંનેનો જે વિચલન હોય તેને આપણે શું કહીશું? આ બંનેનું જે વિચલન હોય તેને આપણે શું કહીશું? કુલ ખર્ચ વિચલન અથવા તો પડતર વિચલન है ना. स्थिर परोक्ष खर्च પડતર વિચલન. હવે એ બંનેની વચ્ચે આપણે આવશે બજેટ. એ બંનેની વચ્ચે આવશે બજેટ. એટલે બજેટ કરતાં એકચ્યુઅલ નાનું હોવું જોઈએ અને સ્ટાન્ડર્ડ કરતાં બજેટ નાનું હોવું જોઈએ, બરાબર. અને આ બંનેનું વિચલન જે છે એટલે સ્ટાન્ડર્ડ અને બજેટ જે છે તેનું જે વિચલન આવે તે આપણું આવશે બજેટ વિચલન અથવા તો ખર્ચ વિચલન. સ્ટાન્ડર્ડ અને બજેટનું છે ને એટલે જથ્થા વિચલન આવશે. એટલે અને બજેટ અને ખરેખર આનું જે વિચલન આવશે તે આવશે આપણું શું નામ છે? ખર્ચ વિચલન એટલે કે બજેટ વિચલન, બરાબર છે. હવે સ્ટાન્ડર્ડ અને બજેટની વચ્ચે બીજા બે છે, રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ બજેટ. એ બંનેમાં પણ ધ્યાન આપજો. સ્ટાન્ડર્ડ કરતાં બજેટ નાનું છે તો એ જ રીતે રિવાઇઝ સ્ટાન્ડર્ડ કરતાં રિવાઇઝ બજેટ નાનું હોવું જોઈએ અને રિવાઇઝ બજેટ કરતાં બજેટ નાનું હોવું જોઈએ અને સ્ટાન્ડર્ડ કરતાં રિવાઇઝ સ્ટાન્ડર્ડ નાનું હોવું જોઈએ. અને આ બધાના વચ્ચેના અંદર જે વિચલન છે હે ને તેમાં સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડનું જે વિચલન છે તે એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા વિચલન. રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ બજેટ વચ્ચેનું જે છે તે કેપેસિટી એટલે કે એને શું નામ આપેલું આપણે? ઉત્પાદન શક્તિ વિચલન. અને રિવાઇઝ બજેટ અને બજેટ વચ્ચેનું જે વિચલન છે તે આપણું કેલેન્ડર વિચલન, બરાબર છે. જો આ રીતે આપણે ધ્યાન રાખશું તો આપણે શેમાંથી શું બાદ કરવું એ ખબર પડે. જે નાનું હોવું જોઈએ તે બાદ કરવાનું છે, જે મોટું હોય તેમાંથી નાનું બાદ કરવાનું છે. તો આપણી પાસે ટોટલ કેટલી વસ્તુ થઈ? 1, 2, 3, 4 અને 5, બરાબર. અને વિચલન કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. 1 એના 2 ભાગ પડશે, જથ્થા અને બજેટ વિચલન એટલે કે ખર્ચ વિચલન. જથ્થા વિચલનની અંદર કાર્યક્ષમતા વિચલન, કેપેસિટી વિચલન અને કેલેન્ડર વિચલન. હવે તમે જુઓ, કાર્યક્ષમતા, કેપેસિટી એટલે કે ઉત્પાદન શક્તિ અને કેલેન્ડર વિચલનનો જે સરવાળો કરશો એટલે તમને જથ્થા વિચલન મળશે અને જથ્થા વિચલનમાં બજેટ વિચલન એટલે કે ખર્ચ વિચલન ઉમેરશો તો તમને સ્થિર પરોક્ષ ખર્ચ એટલે કે પડતર વિચલન મળશે, બરાબર છે. આટલું જરા નોટ કરી લેજો, ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. એક્ઝામ્પલ નંબર 6, પેજ નંબર 101. તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? ઉત્પાદનના એકમો એટલે કે આઉટપુટ અને શું કહીશું? ઉત્પાદન જ લખી દઉં છું, બરાબર. ત્યાર પછી એના માટેનો ખર્ચ, એક્સપેન્સ અથવા તો ખર્ચ. ત્યાર પછી જોઈએ આપણને શું શું આપેલું છે. એક કારખાનાની માર્ચ 2011ની માહિતી નીચે મુજબ છે. માર્ચ દરમિયાન બજેટ મુજબ સ્થિર પરોક્ષ ખર્ચ, આપેલો છે 40,000. ખર્ચો એટલે રૂપિયામાં હોય. માર્ચ દરમિયાન બજેટ મુજબ ઉત્પાદન આપણને આપેલું છે 20,000 એકમો. એક એકમનો પ્રમાણ સમય આપેલો છે. એક એકમનો પ્રમાણ સમય કેમાં આપેલો છે? કલાકમાં આપેલો છે, 5 કલાક. આપણે કેટલા એકમ ઉત્પાદન કર્યા? 20,000.
20,000 એકમો એટલે એના માટેનો સમય કેટલો મળશે આપણને? સમય ટાઈમ કલાક બોલો કેટલો મળશે? એક એકમનો પ્રમાણ સમય 5 કલાક છે. આપણી પાસે ઉત્પાદનમાં 20,000 બજેટની અંદર 20,000 એકમની વાત કરી છે, તો એને 5 વડે ગુણીએ તો આપણો સમય મળશે. તો 20,000 ગુણ્યા 5 કેટલા આવશે? 20,000 ગુણ્યા 5 1 લાખ એટલે 1 લાખ કલાક આપણા થશે સમયમાં. પછી બીજું શું આપેલું છે? ખરેખર થયેલ કલાકો આપેલા છે એટલે એકચ્યુઅલની અંદર આપેલા છે 1 લાખ. ઉપરની વિગતો પરથી ઉત્પાદન શક્તિ વિચલન શોધો. ઉપરની વિગતો પરથી ઉત્પાદન શક્તિ વિચલન શોધો. તો આપણને જેટલી વસ્તુ મળે તેટલી શોધીએ પહેલાં તો. હવે પહેલાં તો આપણે શું શોધીએ? સ્ટાન્ડર્ડ શોધીએ. સ્ટાન્ડર્ડ કઈ રીતે મળે? તો એની અંદર સ્ટાન્ડર્ડ માટે તમારે શું કરવાનું હોય? મેં તમને વાત કરેલી કે જે ઉત્પાદનના ખરેખર એકમો આપેલા હોય એને સ્ટાન્ડર્ડ હોય એની સાથે આપણે એ બંનેને આપણે એક કરી દેવાના. એટલે કે ઉત્પાદનના એકમો જો આપેલા હોય તો સ્ટાન્ડર્ડ એકમો પણ એટલા જ લઈ લેવાના. પરંતુ અહીંયા ઉત્પાદનના એકમો આપેલા નથી એટલે સ્ટાન્ડર્ડમાં આપણને કંઈ મળશે નહીં. અને નહીં મળશે તો કંઈ વાંધો નહીં, આપણને એ પ્રકારનું વિચલન પણ પૂછેલું નહીં હશે. બરાબર છે? નહીં મળે તો કંઈ નહીં, આપણને એનું વિચલન પણ પૂછેલું નહીં હશે. સ્ટાન્ડર્ડ પછી આપણે શું શોધવાનું? રિવાઇઝ સ્ટાન્ડર્ડ. અને રિવાઇઝ સ્ટાન્ડર્ડમાં તમારે કોની સાથે સરખાવવાનું છે? રિવાઇઝ સ્ટાન્ડર્ડની અંદર તમારે એક મિનિટ, રિવાઇઝ સ્ટાન્ડર્ડની અંદર તમારે કલાકો સરખાવવાના આવે. હા, તો કલાકો કેટલા છે? બધાને એકચ્યુઅલ સાથે જ સરખાવવાનું હે. હા, અચ્છા, ખરેખર 1,02,000 છે ને, સોરી, એ મારી પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ. રિવાઇઝ સ્ટાન્ડર્ડ 1,02,000 છે. તો અહીંયા આપણે 1,02,000 ને આની મૂકી દેવાના, 1,02,000 બેઠા. બરાબર? એટલે કલાકો આપણે ગોઠવાઈ ગયા. બરાબર? અને કલાકો જો ગોઠવાઈ ગયા તો એના પરથી આપણે ઉત્પાદન પણ લઈશું અને ખર્ચ પણ લઈશું. એટલે 1 કલાકના 20,000 એકમ ઉત્પાદન થાય તો 1,02,000ના કેટલા એકમ ઉત્પાદન થાય? શોધી કાઢો. 1,02,000 માટે કેટલા એકમ ઉત્પાદન થાય? 1,20,000 તો 1,02,000 એ કેટલા? ₹1,02,000 ગુણ્યા 20,000 ભાગ્યા 1 લાખ. બોલો જોઈએ કેટલા આવશે? 20,400. ચલો, ત્યાર પછી ખર્ચની વાત કરીએ તો ખર્ચ પણ આપણે ગણી કાઢીએ. તો 1,40,000 તો 1,02,000 એ કેટલા? ₹40,800. ઓકે, ચલો હવે આપણને પ્રમાણ સમય તો આપણને ડાયરેક્ટ આપેલો, એના પરથી આપણે સમય શોધેલો. પણ એકમ પ્રમાણ સમય એટલે એકમ દીઠ પ્રમાણ સમય. અરે હવે આ થઈ ગયા પ્રમાણ સમય. હવે આપણે વાત કરીએ ખર્ચની. તો એકમ દીઠ ખર્ચ કેટલો? એકમ દીઠ ખર્ચ કેટલો? એકમ દીઠ ખર્ચ કેટલો થશે? પ્રમાણ ખર્ચ, પ્રમાણ દર. તો કે ખર્ચ જે ટોટલ છે 40,000 એને આપણે ઉત્પાદનના એકમો 20,000 સાથે ભાગીએ તો શું મળે? એકમ દીઠ ખર્ચ મળે ₹2. ત્યાર પછી સમય આપેલો છે તો કલાક દીઠ આપણે શોધી કાઢીએ, કલાક દીઠ દર શોધી કાઢીએ. કલાક દીઠ પ્રમાણ દર, પ્રમાણ દર કલાક દીઠ કેટલા મળશે? તો કે આપણે ખર્ચ કેટલો છે? 40,000 હે ને. 1 લાખ એકમ માટેનો ખર્ચ 40,000 છે. 1 લાખ કલાક માટેનો. તો 1 કલાક માટેનો કેટલો? 1 કલાક માટેનો કેટલો? 1 લાખ માટે 40,000 છે તો 1 માટે કેટલો? બોલો જોઈએ. 0.40 આવશે પાર્થ? હેલો, ઓકે.
ચલો આ બે વસ્તુ મળી ગઈ, એ આપણને બધી રીતે કામ લાગશે. હવે આપણને શું શોધવાનું કીધું છે તો આપણે પછી જોઈએ, પણ આપણને શું આપેલું છે જોઈએ. તો આપણી પાસે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટ આ બે વસ્તુ છે. તો હવે આપણે જે મેં તમને હમણાં સમજાવ્યું એમાં આપણે જોઈએ કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટ વચ્ચેનો તફાવત બરાબર છે એ કયું વિચલન મળે, અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટમાં કયું નાનું હોવું જોઈએ. તો એ તો આપણને ખબર છે કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ કરતાં બજેટ નાનું હોવું જોઈએ, એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડમાંથી બજેટ બાદ કરશું બરાબર. પણ એ બંને વચ્ચેના તફાવતને શું કયું વિચલન કહીશું, યાદ છે કોઈને? બોલો કયું વિચલન છે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટ વચ્ચે? એકઈ નથી ને, એકઈ નથી. તો એને ઉત્પાદન શક્તિ વિચલન જ કહીશું, કારણ કે એની અંદર કેલેન્ડર વિચલન નથી, કારણ કે આપણને દિવસો આપેલા નથી. આપણને દિવસો આપેલા હોય તો તમે કેલેન્ડર વિચલન શોધી શકો, દિવસો નથી આપેલા એટલે કેલેન્ડર વિચલન અહીં 0 ગણીશું હે ને. અને આ બંનેના વિચલનને ઉત્પાદન શક્તિ વિચલન કહીશું. અચ્છા, બીજી એક બુકમાં મેં જોયું તો એ લોકો શું કરે છે, આને આ બંનેના રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટ વચ્ચેના તફાવતને કેપેસિટી વિચલન એટલે કે ઉત્પાદન શક્તિ વિચલન કહે છે. અને એવા બજેટમાંથી જો તફાવત લેવામાં આવે ને તો એને સુધારેલું ઉત્પાદન શક્તિ વિચલન કહે છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર છે ને તેમાં બરાબર છે. પણ આપણી બુકની અંદર ઉત્પાદન શક્તિ વિચલન રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટ વિચલનની વચ્ચે થાય છે. અને પરંતુ જો કેલેન્ડર વિચલન 0 હોય તો જે આ બંનેનું જે વિચલન છે તે જ આપણું ઉત્પાદન શક્તિ વિચલન આવશે, કારણ કે બજેટને તમે ચેન્જ કરશો તો રિવાઇઝ બજેટ અને બજેટ બંને સેમ આવશે. અહીંયા આપણને માહિતી નથી ઓકે દિવસોની, એટલા માટે. તો હવે આપણે શું કરવાનું છે તો કે આપણે સૂત્ર બનાવીએ. તો કયું નાનું હોવું જોઈએ, કયું નાનું હોવું જોઈએ? તો કે રિવાઇઝ સ્ટાન્ડર્ડમાંથી બજેટ નાનું હોવું જોઈએ, એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડમાંથી બજેટ બાદ કરશું બરાબર છે. પણ આપણે આંકડો કયો લેવો છે, એકમોનો લેવો છે, ખર્ચનો લેવો છે કે સમયનો લેવાનો છે? જો ખર્ચનો લેશો તો સીધો જ જવાબ મળી જશે. જેમ કે હું તમને 40,800 માઇનસ 40,000 એટલે જવાબ આવવો જોઈએ 800. આવે છે 800? આપેલી રીત કયું છે તો કે ઉત્પાદન શક્તિ વિચલન બરાબર છે. બીજી રીત, એની અંદર પણ રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટનું જ વિચલન લેવાનું છે. આપણે પહેલાંમાં શું લીધું, રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટમાં ખર્ચ, રિવાઇઝ સ્ટાન્ડર્ડ એક્સપેન્સ માઇનસ બજેટ એક્સપેન્સ લીધા, ખર્ચ લીધા હે ને. હવે બીજામાં આપણે શું કરીએ, ઉત્પાદન લઈ લઈએ, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ બજેટ ક્વોન્ટિટી લઈ લઈએ હે ને. પણ ક્વોન્ટિટી લઈએ તો ક્વોન્ટિટીને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવા માટે એકમ દીઠ 2 રૂપિયા સાથે ગુણવું પડે હે ને. એટલે પ્રમાણ દર એટલે સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ સાથે ગુણવું પડે. ચલો તો એમાં કઈ રીતે આવશે તો કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે 20,400 માઇનસ બજેટ ક્વોન્ટિટી કેટલી છે 20,000 ગુણ્યા હા રેટ આપણો 2 રૂપિયા છે એટલે 400 ગુણ્યા 2 કેટલા આવે છે 800 આવી જાય છે. ત્રીજું, હવે આપણે સમયનો ઉપયોગ કરીને કલાકનો ઉપયોગ કરીને કરીએ તો સૂત્ર તો એ જ આવશે રિવાઇઝ સ્ટાન્ડર્ડ માઇનસ બજેટ. પણ રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ અથવા તો ટાઈમ માઇનસ બજેટ ટાઈમ અથવા તો બજેટ અવર્સ, અને અવર્સ હોવાથી આપણે રૂપિયામાં કન્વર્ટ કરવા માટે અને પર કલાક દીઠ આપણે પ્રમાણ દર જે છે સ્ટાન્ડર્ડ રેટ પર અવર એની સાથે ગુણાકાર કરીશું. તો શું થશે 1,02,000 માઇનસ 1,00,000 આ 10,000 થયા ઓકે, ગુણ્યા સ્ટાન્ડર્ડ રેટ પર અવર કેટલો છે 0.40 એટલે 2,000 ગુણ્યા 0.40 કરો જોઈએ 800 આવે છે ઓકે. તો અહીંયા આપણી પાસે 3 પ્રકારની માહિતી મળી, તો આપણે 3 રીતે દાખલો ગણી શક્યા બરાબર. હવે કયો કરીએ એક્ઝામ્પલ નંબર 8, 7માં આપણે બધા હોય ત્યારે પાછો એકવાર ગણીશું.
પેજ નંબર 103. ઓકે, ચલો. નીચેની માહિતી પરથી શિરોપરી ખર્ચના બજેટ વિચલન, જથ્થા વિચલન, કાર્યક્ષમતા વિચલન અને ઉત્પાદન શક્તિ વિચલન ગણો. આની અંદર પણ કેલેન્ડર નથી આપેલું, હે ને? કેલેન્ડર નથી આપેલું એટલે આની અંદર પણ કેપેસિટી વિચલન માટે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટનો ઉપયોગ કરીશું. રિવાઇઝ બજેટથી નહીં મળશે આપણને, કારણ કે બંને સેમ જ હશે. ચલો, બજેટ મુજબના કલાકો. તો પહેલાં આપણે લખી દઈએ બજેટ એકચ્યુઅલ. ઓકે, પહેલાં આપણે લખી દઈએ ઉત્પાદન એટલે કે આઉટપુટ. બજેટ મુજબના કલાકો આપેલા છે એ પછી લખીએ. આપણે ખર્ચ અને આ બે વસ્તુ પહેલાં જોવાની મળી જાય. આ બે વસ્તુ મળી જાય તો આપણું ઘણું બધું કામ થઈ જાય. ઉત્પાદન માટે લીધેલ ખરેખર કલાકો 4000 કલાકો માટે અંદાજેલ શિરોપરી ખર્ચ મળી ગયો. 4000 કલાકો માટે અંદાજેલ શિરોપરી ખર્ચ 4000 રૂપિયા. પ્રમાણ કલાકોને આધારે વસૂલ કરેલ શિરોપરી ખર્ચ, આ પ્રમાણ કલાકોને આધારે શબ્દ વાપરેલો છે. ખરેખર થયેલ શિરોપરી ખર્ચ 4022 અને પ્રમાણ કલાકોને આધારે કીધું છે એટલે પ્રમાણ કલાકો આપણે અહીંયા આપણે સ્ટાન્ડર્ડ અત્યારે આ સ્ટાન્ડર્ડ આપી દીધેલું છે. કેટલા આપેલા છે? 4065. બરાબર છે. ખરેખર થયેલ શિરોપરી ખર્ચ પછી કલાક દીઠ પ્રમાણ શિરોપરી ખર્ચ. કલાક દીઠ પ્રમાણ શિરોપરી ખર્ચ આપેલો છે તો બધું કલાકમાં આપેલું. ઉત્પાદન આ દાખલામાં આપેલું જ નથી. બોલો, તો ઉત્પાદન વગર આપણે દાખલો કઈ રીતે ગણો? અત્યાર સુધીના બુકની અંદર જેટલા પણ સૂત્ર હતા એ બધા ઉત્પાદનના એકમોમાં કન્વર્ટ કરતા હતા. આ વખતે કલાક આપેલું છે તો બધાને કલાકમાં કન્વર્ટ કરીને દાખલો ગણવો પડશે, હે ને? તો સૌથી પહેલાં તો બજેટ કલાક કેટલા આપેલા છે? 4000 કલાકો માટેનો ખર્ચ આપેલો છે. બજેટ મુજબના કલાકો 4000 છે. ઉત્પાદન માટે લીધેલ ખરેખર કલાક જે છે તે 4130 છે ને? 4130 છે. બસ, બીજું શું છે? કલાક દીઠ પ્રમાણ શિરોપરી ખર્ચ આપેલો છે, કલાક દીઠ 1 રૂપિયો. અને એ તો દેખાય જ છે. આપણે નહીં આપેલું હોતે તો પણ તમે જુઓ, હે, ખર્ચને આપણે કલાક દીઠ પ્રમાણ એટલે કે પ્રમાણ દર આપણને આપેલો છે, અને કલાક દીઠ પ્રમાણ દર કલાક દીઠ કેટલો આવશે? તો કે કુલ ખર્ચ આપણો 4000 થયો અને કલાકો આપણી પાસે 4000 છે એટલે કલાક દીઠ ખર્ચ કેટલો મળે? 1 રૂપિયો મળે જ ને. એ નહીં આપેલું હોતે તો પણ આપણને પાસે છે. અથવા તો કલાક દીઠ આપેલું હોય ને કલાકો નહીં આપ્યા હોય, અથવા કલાકો આપેલા હોય ને ખર્ચ નહીં આપેલો, ત્રણમાંથી કોઈ પણ વસ્તુ આપેલી હોય, આ ત્રણમાંથી તો આપણે તો કોઈ પણ બે વસ્તુ આપેલી તો એક મળી જાય ને. ઓકે, ચલો હવે આપણે શું શોધવાનું રહ્યું? તો સૌથી પહેલાં એકમો નથી એટલે સ્ટાન્ડર્ડ ભલે નથી, એકમો ભલે નથી પણ સ્ટાન્ડર્ડ આપણને ખર્ચ તો આપેલો છે ને. સ્ટાન્ડર્ડ ખર્ચ તો આપણી પાસે છે, બરાબર? તો શું કરશો? એના પરથી આપણને કલાકો મળી જશે, સ્ટાન્ડર્ડ કલાક. ચલો, 4065 હવે સ્ટાન્ડર્ડ કલાકો મળશે. બરાબર. બીજું શું જોયું છે આપણે? આને આપણે કોને કોમન કરીશું? એકચ્યુઅલ છે ને કલાકો, તો કલાકોમાંથી આપણને મળશે રિવાઇઝ સ્ટાન્ડર્ડ. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ખર્ચ મળશે નહીં, કલાકોની વાત છે, ખર્ચની તો કાંઈ કામ જ નથી. કલાકોને આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડમાં લઈશું. તો 4130 તો આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ બજેટ. રિવાઇઝ બજેટ તો આ દાખલામાં છે જ નહીં, કલાક નથી એટલે, દિવસો નથી એટલે. તો 4130ને આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડમાં લખી દઈશું 4130. બરાબર છે. આ બંને કોમન હોવું જોઈએ. અહીંયા આપણી પાસે સ્ટાન્ડર્ડ નથી તો કંઈ કામ નથી, બરાબર. પછી આ બંને મળ્યું. હવે આના પરથી ખર્ચ જે છે, ખર્ચ નથી તો એકમો તો આપેલા જ નથી. કલાકો અહીંયા જ શોધવા પડશે, અહીંયા બી શોધવા પડશે. ચલો રિવાઇઝ સ્ટાન્ડર્ડ લઈ લઈએ. તો એક કામ કરીએ, ખર્ચ જ આપેલો છે તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ પરથી આપણે ખર્ચ શોધી કાઢીએ.
તો 4000 કલાકોએ ખર્ચ 4000 છે, તો 4130 એ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ખર્ચ કેટલો? 4130 જ થશે ને. કલાકો 4000 એ 4000નો ખર્ચ છે, તો 4130 એ કેટલો ખર્ચ થશે? 4130નો. બસ એટલે અહીંયા આ વસ્તુ તો મળશે જ નહીં, કારણ કે આપણી પાસે સ્ટાન્ડર્ડ એકમ નથી. એકમ બંને સરખા હોય તો એના પરથી આપણે બધા શોધીએ, બરાબર છે. એટલે જ્યારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ સરખું કરવાનું ક્યારે? કલાકો માટે. અને રિવાઇઝ બજેટ અને એકમને ક્યારે સરખા કરવાના? તો કે દિવસો આપેલા હોય તો. અને સ્ટાન્ડર્ડને એકચ્યુઅલને કેમાં સરખા કરવાના? ઉત્પાદન આપેલું હોય તો, બરાબર છે. ચલો, તો હવે આ બધી વસ્તુમાંથી આપણી પાસે ખર્ચની માહિતી સૌથી વધારે છે, હે ને. ખર્ચની માહિતી સૌથી વધારે છે, તો બધા જ દાખલામાં ખર્ચનો ઉપયોગ કરીને બધા સૂત્ર બનાવી શકાય. તો 4 વસ્તુ છે, એટલે આ 4 વસ્તુ પરથી આપણને કયા કયા મળશે? તો મેં તમને વાત કરી તેમ સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ, એનાથી નાનું રિવાઇઝ સ્ટાન્ડર્ડ, એનાથી નાનું રિવાઇઝ બજેટ જે આપણી પાસે નથી, એનાથી નાનો બજેટ, અને સૌથી નાનું એકચ્યુઅલ. હવે આમાં આપણી પાસે ખર્ચની માહિતી છે, તો સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ વચ્ચેના તફાવતને શું કહીશું? સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ વચ્ચેના તફાવતને ઓકે, તો સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલના તફાવતને શું કહીશું પાર્થ? બોલો બોલો. પડતર વિચલન, બરાબર છે. તો પડતર વિચલન, પરોક્ષ, સ્થિર પરોક્ષ ખર્ચ, સ્થિર પરોક્ષ ખર્ચ, પડતર વિચલન. એટલે મેં તમને કહેલું ને કે ભાઈ આપણી પાસે ઉત્પાદન ના હોય, ક્યારેક કલાક ના હોય, ક્યારેક દિવસો ના હોય, કંઈ પણ અમુક માહિતી ના હોય તો પણ આપણે બીજામાં કન્વર્ટ કરીને આપણે દાખલો કરી શકીએ. આપણે ખાલી આટલું ધ્યાન આપવાનું છે, બરાબર છે. એની અંદર આ વસ્તુ ધ્યાન આપવાની કે જ્યારે કલાકો હોય ત્યારે આપણને એકચ્યુઅલ પરથી રિવાઇઝ સ્ટાન્ડર્ડ મળે, એટલે કે સુધારેલું પ્રમાણ મળે. ઓકે, તો પહેલું સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ વચ્ચેનો તફાવત એટલે પડતર. સ્ટાન્ડર્ડ અને આમાં ખર્ચ જ છે, એટલે આમાં કોઈ સાથે ગુણવાની જરૂર નહીં પડશે. અને સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ, અને એક્સપેન્સની વાત છે, ખર્ચની વાત છે, એટલે સ્ટાન્ડર્ડ એક્સપેન્સ માઇનસ એકચ્યુઅલ એક્સપેન્સ, બરાબર છે. તો સ્ટાન્ડર્ડ એક્સપેન્સ કેટલો છે આપણો? સ્ટાન્ડર્ડ એક્સપેન્સ કેટલો છે? 4065 માઇનસ એકચ્યુઅલ એક્સપેન્સ કેટલો છે? 4022. બોલો જે શું જવાબ આવશે? બોલો બોલો. હેલો. 43. ઓકે, 43 આપણો પ્લસમાં છે, એટલે અનુકૂળ સાનુકૂળ. ઓકે, ચલો ત્યાર પછી સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ થઈ ગયું. હવે બજેટ અને એકચ્યુઅલ લઈ લો. બજેટ અને એકચ્યુઅલ, બજેટ છે ને આપણી પાસે, બજેટ અને એકચ્યુઅલ લઈ લો. તો બજેટ અને એકચ્યુઅલ વચ્ચેના તફાવતને શું કહીશું? બજેટ એક્સપેન્સ માઇનસ એકચ્યુઅલ એક્સપેન્સ, અથવા તો કોસ્ટ. શું કહીશું આપણે એને? બજેટ અથવા તો ખર્ચ વિચલન, બરાબર છે. ચલો, બજેટ કેટલું છે? 4000નું, અને એકચ્યુઅલ કેટલું છે? 4022નું. તો શું જવાબ આવ્યો? -22, હે ને, એટલે પ્રતિકૂળ, એડવર્સ, અનફેવરેબલ. ચલો ત્યાર પછી સ્ટાન્ડર્ડ અને બજેટ લઈ લો. સ્ટાન્ડર્ડ અને બજેટ લઈ લો. સ્ટાન્ડર્ડ એક્સપેન્સ માઇનસ બજેટ એક્સપેન્સ, હે ને, એટલે આપણને કયું મળશે? જથ્થા વિચલન. ચલો, જથ્થા વિચલન, સ્ટાન્ડર્ડ અને બજેટ. તો સ્ટાન્ડર્ડ કેટલું છે? 4065, અને બજેટ કેટલું છે? 4000. બાદબાકી કરો એટલે 65. અનુકૂળ આવ્યા, સાનુકૂળ અનુકૂળ. હવે આ બંનેનો સરવાળો કરો તો આપણે પહેલો જવાબ આવવો જોઈએ. તો 65 માઇનસ 22 એટલે 43 આવી જાય છે ને. ચલો ત્યાર પછી સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડનો તફાવત કરો તો શું મળે?
સ્ટાન્ડર્ડ એક્સપેન્સ માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ એક્સપેન્સ. બોલો શું મળશે? કાર્યક્ષમતા વિચલન, એફિશિયન્સી, કાર્યક્ષમતા વિચલન. ચલો આનો આન્સર શું આવશે? સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ કેટલું છે? 4065 અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ કેટલું છે? 4130. એટલે બાદબાકી કરતાં શું જવાબ આવશે? -65. બરાબર છે, જે પ્રતિકૂળ છે. બરાબર છે. હવે જથ્થા વિચલનની અંદર કાર્યક્ષમતા વિચલન અને બીજું કયું હોય? તો કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટ વિચલન. રિવાઇઝ બજેટ હોય પણ રિવાઇઝ બજેટ મળતું નથી એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને બજેટ, કારણ કે આ બંને એક જ હશે, હે ને. અને એ બંને વચ્ચે કોઈ તફાવત નથી એટલે કે ઉત્પાદન શક્તિ વિચલન નહીં હોય. એટલે ઉત્પાદન શક્તિ વિચલન હોય, કેલેન્ડર વિચલન નહીં હોય. એટલે આ બંને વચ્ચેના તફાવતને શું કહીશું? ઉત્પાદન શક્તિ વિચલન, કેપેસિટી. ઉત્પાદન શક્તિ વિચલન બરાબર રિવાઇઝ સ્ટાન્ડર્ડ માઇનસ રિવાઇઝ બજેટ લખવાય પણ એ મળતું નથી એટલે ખાલી બજેટ લખી દઈએ. બરાબર છે. દિવસો હોય તો એ મળે. ચલો તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ કેટલું છે? 4130 માઇનસ બજેટ કેટલું છે? 4000. એટલે કેટલો જવાબ આવ્યો? 130. અને આ બંનેનો સરવાળો કરો, જે 65 આવે છે. 130માંથી 65 જાય તો 65. બોલો ક્લિયર? ચલો એક્ઝામ્પલ નંબર 9, પેજ નંબર 104. ચલો સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ અને બજેટ, બજેટ અને એકચ્યુઅલ. બજેટ અને એકચ્યુઅલ અને બજેટ અને ખરેખર. સૌથી પહેલાં શું લખીએ? ઉત્પાદન, પછી ખર્ચ. આ બે વસ્તુ તો પહેલાં હોવી હોય તો સારું પડે, આપણા માટે ઇઝી થઈ જાય. ચલો નીચે આપેલી માહિતી પરથી પરોક્ષ ખર્ચને લગતા વિચલનો શોધો. હવે જાન્યુઆરી 2011 માટે બજેટ મુજબના કલાકો આપેલા છે. તો કલાકો આપેલા છે તો કલાકો પણ લખતા જઈએ. 200 બજેટ મુજબના. કલાક દીઠ ઉત્પાદનનો પ્રમાણ દર 60 એકમો આપેલો છે એટલે 1 કલાકમાં 60 એકમ મળે. મેં તમને ગયા દાખલામાં જ કીધેલું. તો 2-3માંથી કોઈ પણ 2 વસ્તુ આપે તો મળી જાય, હા ને. તો કલાક દીઠ ઉત્પાદનનો પ્રમાણ દર 60 એકમો. અહીંયા ઉત્પાદનનો પ્રમાણ દર કીધો છે એટલે 200 કલાક કામ કરે છે અને ઉત્પાદન 1 કલાકમાં 60 એકમોનું થાય છે. તો 60 ગુણ્યા 200 કરો એટલે કુલ ઉત્પાદન મળી જશે. બોલો કેટલું આવશે? 1200 કે 12000? 12000 આવે. હા 12000 એકમો. પછી બજેટ મુજબ સ્થિર પરોક્ષ ખર્ચ આપેલા છે 3600, એટલે ખર્ચ આપેલો છે. ચલો પછી જાન્યુઆરી 2011 દરમિયાન ખરેખર ઉત્પાદન 12600નું થયું. ઉત્પાદન માટે લીધેલ ખરેખર કલાકો 190 કલાકો અને ખરેખર થયેલ સ્થિર પરોક્ષ ખર્ચ 3800. 3 માહિતી આપેલી છે, દિવસોની માહિતી નથી એટલે આની અંદર પણ આપણને કેલેન્ડર વિચલન નહીં મળશે. બરાબર છે. ચલો હવે સૌથી પહેલાં ઉત્પાદનને સરખાવીએ. તો ઉત્પાદનને જો આધાર પર લઈએ તો આપણને શું મળે? સ્ટાન્ડર્ડ મળે. બરાબર છે. ત્યાર પછી કલાકોને આધાર પર લઈએ તો શું મળે આપણને? રિવાઇઝ સ્ટાન્ડર્ડ મળે. એમાં કલાકો આપણે ખરેખરવાળા લખી દેવાના. બરાબર છે. ઓકે, તો આ 2 વસ્તુ પર આપણે બાકીની વસ્તુ શોધીએ. તો પહેલાં આપણે સ્ટાન્ડર્ડનું બધું શોધી કાઢીએ. તો 12000 એકમોએ 3600નો ખર્ચ, તો 12600 એકમોએ કેટલા એકમનો ખર્ચ? કેટલા રૂપિયાનો? 3780.
3780. ઓકે, હવે કલાકો પણ શોધી કાઢીએ. 12000 એકમો માટે 200 કલાક જોઈએ, તો 12600 એકમો માટે કેટલા કલાક જોઈએ? થયું. આ થયું આપણે ઉત્પાદન પરથી આપણે બાકીની વસ્તુ શોધી. હવે અહીંયા રિવાઇઝ સ્ટાન્ડર્ડની અંદર કલાકો પરથી આપણે બાકીની વસ્તુ શોધવાની કે 200 કલાકોમાં 12000 એકમનું ઉત્પાદન થાય, તો 190 કલાકોમાં કેટલું ઉત્પાદન થાય? 11400. એ જ રીતે 200 એકમોમાં 3600નો ખર્ચ થાય, તો 190 એકમમાં કેટલો ખર્ચ થાય? 3420. 3 રીતે આપણે દાખલા ગણી શકશું. આ રીતે, આ રીતે, આ રીતે, 3 રીતે દાખલા ગણી શકશું, કોઈ પણ દાખલા. હા ને? હવે એના માટે આપણી પાસે જો ખર્ચનો દાખલો ગણવો હોય તો તમારે કોઈ વસ્તુને ગુણવાની જરૂર નથી, પણ ઉત્પાદનનો ઉપયોગ કરો તો તમારે ઉત્પાદનનો એકમ દીઠ, ઉત્પાદનને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે એકમ દીઠ પ્રમાણ દર શોધવો પડશે. એકમ દીઠ ચલો પ્રમાણ દર કઈ રીતે મળશે? તો કે 3600નો 12000નો ખર્ચ, 12000નું ઉત્પાદન કરવા માટે 3600નો ખર્ચ થાય, તો 1 એકમના ઉત્પાદન કરવા માટે કેટલો? 0.3. ઓકે, 3 પછી આગળ આવે છે કંઈ? નહીં આવે. બરાબર, 12 તરી 36. ઓકે, એ જ રીતે પ્રમાણ દર એકમ દીઠ મેળવો. હવે કલાકોનો ઉપયોગ કરવો હોય તો કલાકોના ઉપરથી પણ આપણને વિચલન મળે, પણ એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવા માટે ખર્ચ સાથે ગોઠવવું પડશે. તો 200 રૂપિયાનો 200 કલાકનો 3600નો ખર્ચ થાય છે. 200 કલાકમાં 3600નો ખર્ચ થાય છે, તો 1 કલાકમાં કેટલો ખર્ચ થાય? 18 રૂપિયા. હા ને? 18 દુ 36 ને? આ શું મળ્યું આપણને? કલાક દીઠ ખર્ચ મળ્યો. કલાક પ્રમાણ દર મળ્યો, પણ કલાક દીઠ. ચલો, આટલું કામ આપણું થઈ ગયું. તો હવે આપણે વિચલનો શોધી કાઢીએ. આને હું બાજુમાં લખી દઉં છું, લઈ લઉં છું. અહીંયા બાજુમાં પેલું પણ બનાવી દઈએ આપણે. સ્ટાન્ડર્ડથી નાનું કયું હોવું જોઈએ? રિવાઇઝ સ્ટાન્ડર્ડ. એનાથી નાનું કયું હોવું જોઈએ? રિવાઇઝ બજેટ. જે આ દાખલામાં નથી, એનાથી નાનું કયું હોવું જોઈએ? બજેટ. અને એનાથી નાનું કયું હોવું જોઈએ? એકચ્યુઅલ, એટલે કે ખરેખર. હે ને? આ પહેલા ને છેલ્લાનો તફાવત લઈએ તો કયું વિચલન મળે? સ્થિર પરોક્ષ ખર્ચ અથવા પડતર વિચલન. બરાબર. ચલો, કઈ રીતે શોધીએ? પહેલાં તો આપણે ખર્ચની રીતે ડાયરેક્ટ શોધીએ તો પહેલાં ને છેલ્લું, એટલે સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ. 3780 માઇનસ 3800. બરાબર છે? ચલો, આમાં આપણને ઉત્પાદનની રીતે નહીં મળે, એમાં તો ખર્ચની રીતે જ મળશે. ચલો, તો 3780માંથી 3800 બાદ કરો, -20. હે ને? કારણ કે એને તો આધાર પર લીધું છે ને, સરખું થઈ જાય ને. ચાલો, જે પ્રતિકૂળ છે. ચાલો, બીજી રીતે કલાકોમાં પણ એના આધાર પર લઈએ તો આપણે એકચ્યુઅલ સાથે સરખાવવાનું છે ને, એટલે એમાં નહીં થાય. ચાલો, હવે બીજું કયું મળશે આપણને? ખર્ચ. સ્ટાન્ડર્ડ પછી પહેલાં ને છેલ્લાનું થઈ ગયું ને. આ પહેલાં ને બજેટનું, સ્ટાન્ડર્ડ અને બજેટ, આ બંનેનો તફાવત લો. સ્ટાન્ડર્ડ અને બજેટ, તો કયું વિચલન મળે? સ્ટાન્ડર્ડ અને બજેટમાં જથ્થા વિચલન. એ તો પછી લઈએ ને આપણે. પહેલાં તો આપણે પેલું લઈ લઈએ, બજેટ અને એકચ્યુઅલ. તો કયું વિચલન મળે? 3600 અને 3800. બજેટ અને એકચ્યુઅલ 3600 માઇનસ 3800, એટલે બજેટ વિચલન અથવા તો ખર્ચ વિચલન. ચલો, કેટલું આવે છે? -200. એ બી પ્રતિકૂળ છે.
હવે હવે બજેટ સાથે આપણે સરખાવવાનું ને એમાં બધી રીતે આપણે દાખલો થશે. સ્ટાન્ડર્ડને બજેટ સાથે કરીએ તો સ્ટાન્ડર્ડ 3780 માઇનસ બજેટ 3600, કારણ કે એકચ્યુઅલમાં તો આપણે એકચ્યુઅલ પરથી તો બધું બનાવેલું હતું. ચલો 3700 આપણે શું લીધું? સ્ટાન્ડર્ડ અને બજેટ, એટલે કયું વિચલન મળશે? જથ્થા વિચલન. અને તો 3780માંથી 3600 કેટલા આવે છે? 180. અને આ બંનેનો સરવાળો પેલો -20 થવો જોઈએ, થાય છે ને? અચ્છા, હવે આમાં બીજી રીત પણ થશે ને ત્રીજી પણ થશે, કારણ કે બજેટ સાથે સર એકચ્યુઅલ નથી આની અંદર, કારણ કે એકચ્યુઅલ પરથી તો આપણે બીજું બધું બનાવેલું હતું. ચલો તો બીજી રીત કરીએ તો ઉત્પાદન લઈએ તો 12600, કયું છે? બજેટ સ્ટાન્ડર્ડ માઇનસ બજેટ, એટલે 12600 માઇનસ 12000, હે ને? પણ એકમોને આપણે ગુણવા પડશે 0.3 સાથે, હે ને? કારણ કે એને રૂપિયામાં કન્વર્ટ કરવું પડશે. ચલો તો 12600 માઇનસ 12000 એટલે 600 ગુણ્યા 0.3 કેટલા આવે છે? 180 આવે છે ને? 600 ગુણ્યા 0.3. ત્રીજી રીત કરીએ, કલાકોનો આધાર પર લઈએ તો સ્ટાન્ડર્ડ કેટલા છે કલાકો? 210, અને એકચ્યુઅલ કલાક, બજેટ કલાક કેટલા છે? 200, એટલે કેટલા આવ્યા? 10 આવ્યા. હવે એને આપણે કેટલા વડે ગુણવા પડશે? તો કે કલાક દીઠ, એને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે કલાક દીઠ રકમ સાથે ગણવું પડશે, પ્રમાણ. ચલો તો 10 ગુણ્યા 18 એટલે 180 આવી ગયા. 3 રીત જોઈ લો. ચલો પછી કયું વિચલન આપણે શોધવાનું છે? તો હવે સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ સાથેનો તફાવત લઈએ તો સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ એનો તફાવત લઈએ તો પહેલાં તો ખર્ચનો જ લઈ લઈએ તો કયું મળે આપણને? કાર્યક્ષમતા વિચલન. સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડમાં કાર્યક્ષમતા વિચલન. સ્ટાન્ડર્ડ કેટલા છે? ખર્ચ 3780, અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ કેટલા છે? 3420, એટલે કેટલા થશે? બોલો કેટલા થશે? 360. પ્લસ કે માઇનસ? પ્લસ જ છે ને, અનુકૂળ. બરાબર. ચલો બીજી રીતે કરીએ તો આપણે ઉત્પાદનના એકમો લઈએ તો સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ કેટલા છે? 12600, અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ કેટલા છે? 11400, અને એને આપણે ગુણવું પડશે 0.3 વડે. બરાબર ને? તો 12600 માઇનસ 11400 કરો જોઈએ. -1200 ગુણ્યા 0.3 કરો, 360 આવી ગયા. અને કલાકનો ઉપયોગ કરીએ તો સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ 210 અને 190, કેટલા આવે છે ડિફરન્સ? 20નો 20 ગુણ્યા કેટલા કરવાના છે? 18 રૂપિયા પ્રતિ કલાક, એટલે કેટલા થશે? 360. થઈ ગયો. હવે છેલ્લું કયું આવશે? કેપેસિટી. ચલો કેપેસિટી વિચલન. કેપેસિટી માટે શું કરશું? ઉત્પાદન શક્તિ વિચલનમાં તો કે ખરેખર તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ને રિવાઇઝ બજેટનું હોય, બરાબર, પણ આની અંદર રિવાઇઝ બજેટ નથી, એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડમાંથી બજેટ બાદ કરીશું. રિવાઇઝ સ્ટાન્ડર્ડમાંથી બજેટ બાદ કરીએ તો ખર્ચ આપણી પાસે છે, એટલે સીધો જ જવાબ આવી જશે. બોલો રિવાઇઝ સ્ટાન્ડર્ડમાં કેટલો ખર્ચ છે? 3420 માઇનસ બજેટમાં કેટલો છે? 3600, બાદબાકી કરો જોઈએ. -180,
હે ને? જો આવી ગયો 360 પ્લસ માઇનસ 180 એટલે પહેલાં 180 પ્લસમાં આવી ગયા ને. ચલો, રિવાઇઝ બજેટ, રિવાઇઝ સ્ટાન્ડર્ડ માઇનસ બજેટ. હવે આપણે ખર્ચની રૂપિયા લીધા હતા, હવે આપણે એકમો લઈએ તો 11,400 માઇનસ 12,000 એટલે કેટલા આવશે? -600. પણ આપણે ગુણ્યા 0.3 કરવાના ને એકમ દીઠ રૂપિયામાં કન્વર્ટ કરવા માટે, એટલે -180 આવી ગયા. પછી કલાકોનો ઉપયોગ કરીએ તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ માઇનસ બજેટ એટલે 200. 190 માઇનસ 200 એટલે -10 ગુણ્યા એકમ દીઠ રૂપિયા 18, કલાક દીઠ રૂપિયા 18 એટલે -180. થઈ ગયો દાખલો? ઉદાહરણ નંબર 10. અરિયન્ટ લિમિટેડની ઓક્ટોબર 2011ની પરોક્ષ ખર્ચની માહિતી નીચે મુજબ છે. હવે સ્થિર પરોક્ષ ખર્ચ, ચલિત પરોક્ષ ખર્ચ, ઉત્પાદન એકમોમાં કલાકો, કામકાજના દિવસો, પરોક્ષ ખર્ચના વિચલનો ગણો. બોલો, હવે આપણે ચલિત ખર્ચના તો તમારાથી થઈ જશે, તેમ છતાં તમે કહેતા હોય તો ગણીએ. બોલો, ગણીએ. ચલો, કિંમત તો વધી કાઢીએ. સ્ટાન્ડર્ડ રેટ, એકચ્યુઅલ રેટ, ચલિત ખર્ચ માટે સ્ટાન્ડર્ડ ટાઈમ, એકચ્યુઅલ ટાઈમ. ચલો, સ્ટાન્ડર્ડ પહેલાં તો ઉત્પાદન કેટલું આપેલું છે ખરેખર? આ બાજુવાળું ખરેખર છે ને? આ રકમ બી બરાબર નથી. પહેલું જે છે તે પ્રમાણ અને બાજુવાળું ખરેખર એવું હશે. 22,000 એકમો માટેની વાત કરવાની છે. તો પહેલું જે છે તે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણ છે અથવા તો બજેટ છે એમ માનીએ, બરાબર. હવે 20 એકમો, કલાકો 20,000, કામકાજના દિવસો એટલે કલાકો આપણે લઈએ 20,000 કલાકો, 20,000 એકમો અને રેટ કેટલો છે? 1 લાખ. 1 લાખ ભાગ્યા 20,000 કરીએ. ચલિત પરોક્ષ ખર્ચ 1 લાખ છે ને, 1 લાખ ભાગ્યા 20,000 કરીએ તો કેટલા મળશે સ્ટાન્ડર્ડ રેટ 1 કલાકના? 1 લાખ ભાગ્યા 20,000 5 રૂપિયા મળશે ને. એકચ્યુઅલ રેટ કઈ રીતે મળશે? તો કે 1,20,000 ભાગ્યા 22,500. ચલિત પરોક્ષ ખર્ચ 1,20,000 ભાગ્યા 22,500. કલાકો 22,500 છે ને, 5.33. બરાબર. ચલો, ત્યાર પછી સ્ટાન્ડર્ડ ટાઈમ. સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે કઈ રીતે કન્વર્ટ કરવો પડશે? આપણે ઉત્પાદનના આધાર પર, એકચ્યુઅલ ઉત્પાદનના આધાર પર, અને આપણે આમ તો ખરેખર પહેલાંમાં સ્થિરમાં પણ એવું જ કરીએ છીએ. ચલો, તો સ્ટાન્ડર્ડ ટાઈમ 20,000 કલાકો 20,000 એકમો માટે, એટલે 20,000 એકમો માટે 20,000 કલાકો, તો 22,000 એકમો માટે કેટલા? 22,000 એકમો માટે કેટલા? 22,000 કલાક જોઈએ. અને એકચ્યુઅલ ટાઈમ કેટલો લીધો છે? 22,500 લીધો છે, બરાબર. ચલો, આના પરથી ચલિત ખર્ચના મળી જશે ને 3 વિચલન. ચલિત ખર્ચના 3 વિચલન મળી જશે ને. ચલિત પરોક્ષ ખર્ચ વિચલન એટલે સ્ટાન્ડર્ડ માઇનસ એકચ્યુઅલ. તો સ્ટાન્ડર્ડ એટલે સ્ટાન્ડર્ડ ખર્ચ કઈ રીતે મળશે? સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે અવર જે હોય તે ગુણ્યા સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એકચ્યુઅલ ટાઈમ ઇન્ટુ એકચ્યુઅલ રેટ. સ્ટાન્ડર્ડ ટાઈમ 22,000 ગુણ્યા 5, એકચ્યુઅલ ટાઈમ 22,500 ગુણ્યા 5.33. 1.33 કન્ટિન્યુ કરજો એટલે એમાં ખર્ચ તો જો કે ટોટલ આપી દીધેલો છે આપણને. અહીંયા 1,10,000 આવશે કદાચ. -22,500નો તો આપણે ખર્ચ કેટલો આપેલો? 1,20,000 આપેલો ને.
એકચ્યુઅલ ખર્ચ એટલે કેટલો જવાબ આવે -10,000 એટલે પ્રતિકૂળ. પછી ચલિત ખર્ચ પરોક્ષ વિચલન પછી એના ભાવ એટલે કે દર, ચલિત પરોક્ષ ખર્ચ દર વિચલન. ચલો ચલિત ખર્ચ હવે દર વિચલન, ચલિત પરોક્ષ ખર્ચ દર વિચલન. દર વિચલનમાં આપણે કોનો તફાવત લઈશું? હા, રેટનો લઈશું ને, અને આમાં એકચ્યુઅલ ટાઈમ આપણે કોમન લઈ લઈશું. એકચ્યુઅલ ટાઈમ અને સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એકચ્યુઅલ રેટ. એકચ્યુઅલ ટાઈમ કેટલો છે 22,500, સ્ટાન્ડર્ડ રેટ 5 માઇનસ 5.33. ચલો 22,500 5 માઇનસ 0.33. ગુણાકાર કરતી વખતે પોઈન્ટ 0 પર એટલે પોઈન્ટ પછી 3 3 3 3 છેલ્લે સુધી જવા દેજો. ગુણાકાર કરતી વખતે પોઈન્ટ પછી 3 3 3 3 કેલ્સીમાં છેલ્લે સુધી જવા દેજો અને જવાબ આપજો. -7,500. વેરી ગુડ. એટલે આ બી પ્રતિકૂળ. અને ત્યાર પછી આવશે ચલિત પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા. કલાક છે ને, કલાકો એટલે કાર્યક્ષમતા આવે, કાર્યક્ષમતા વિચલન. બરાબર છે. ચલિત પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા વિચલન. કાર્યક્ષમતા વિચલનમાં આપણે શું કરશું તો કે કલાકોનો તફાવત કાઢશું. રેટ કોમન લઈ લઈશું, કયો? સ્ટાન્ડર્ડ. અને કલાકોનો તફાવત કાઢીએ તો 22,000 અને 22,500. સ્ટાન્ડર્ડ અવર, સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ એકચ્યુઅલ ટાઈમ, અને બરાબર -500 ગુણ્યા સ્ટાન્ડર્ડ રેટ કેટલો છે 5, એટલે એવા -2,500. હવે જો આનો નાનો સરવાળો કરો જોઈએ, -10,000 આવી ગયા ને. ચલો હવે આપણે આ જ દાખલામાં સ્થિરનું પણ શોધવાનું છે. ઓકે, ચલો હવે સ્થિર પરોક્ષ ખર્ચ માટે શું કરશું? પાછી કિંમતો શોધશું. સ્ટાન્ડર્ડ, અરે સ્ટાન્ડર્ડ નહીં, હવે આને આપણે સ્ટાન્ડર્ડ નહીં ગણશું, આને આપણે ગણશું બજેટેડ. અને ખરેખર પહેલાંમાં બી બજેટેડ ગણી શકાય, અને એકચ્યુઅલ. બરાબર છે. તો બજેટેડ શું છે અને એકચ્યુઅલ શું છે? તો આપણી પાસે બધું જ આપેલું છે. તો પર ખર્ચ આપેલો, પહેલાં તો આપણે ઉત્પાદન લખશું. ઉત્પાદન કેટલું આપેલું છે? 20,000. હે ને, ખરેખર તો પેલું બી સ્ટાન્ડર્ડ આપણે બનાવેલું એ હતું નહીં. સ્ટાન્ડર્ડ તો 20,000 હતું, હે ને, પણ આપણે એને એટલે બજેટ તો 20,000 હતું, આપણે એને સ્ટાન્ડર્ડ 22,000 પ્રમાણે બનાવેલું. સ્ટાન્ડર્ડ તો 22,000 જ આવશે. બરાબર છે. અને એકચ્યુઅલ કેટલું છે? 22,000. બજેટ પરથી આપણે સ્ટાન્ડર્ડમાં કન્વર્ટ કરેલું. ચલો ત્યાર પછી ખર્ચ. ખર્ચ કયો લઈશું? સ્થિરવાળો, 80,000 અને 90,000. ત્યાર પછી લઈશું કલાકો, 20,000 અને 22,500. ત્યાર પછી લઈશું દિવસો, 25 અને 26. 26 જ છે ને, મારી બુકમાં બરાબર વંચાતું નથી. 26 જ છે ને એકચ્યુઅલમાં? હેલો, ચલો હવે સ્ટાન્ડર્ડ શોધવા માટે આપણે કઈ વસ્તુને લઈશું? ઉત્પાદન, ખર્ચ, કલાકો કે દિવસો? સ્ટાન્ડર્ડ શોધવા માટે આપણે કેને આધાર લઈશું? બોલો બોલો. ઉત્પાદન. વેરી ગુડ. પછી રિવાઇઝ સ્ટાન્ડર્ડ શોધવા માટે કોને આધાર પર લઈશું? કલાકો. વેરી ગુડ, સરસ.
અને રિવાઇઝ બજેટ શોધવા માટે આપણે કોને આધાર પર લઈશું? દિવસો. બધા ખરેખર વાળા લઈ લેવાના, બરાબર. આના પરથી બાકીનું બધું શોધી કાઢવાનું. તો જુઓ, ઉત્પાદન 22,000, 22,000 એટલે કે 20,000 80,000, તો 22,000 કેટલા? સ્ટાન્ડર્ડનું બધું શોધી કાઢીએ, 88,000 આવશે. પછી કલાકો શોધીએ તો 20,000 એ 20,000, તો 22,000 એ 22,000 આવશે. દિવસોની વાત કરીએ તો 20,000 એ 25, તો 22,000 કેટલા દિવસ આવશે? ત્યાં પોઈન્ટમાં આવશે કદાચ 27.5. કેટલા આવે છે? ઓકે, તો આ સ્ટાન્ડર્ડના બધા આંકડાઓ મળી ગયા. રિવાઇઝ સ્ટાન્ડર્ડના બધા શોધી કાઢીએ. તો એમાં 20,000 કલાકે 20,000નું ઉત્પાદન, તો 22,500 કલાકે કેટલાનું? 22,500. પછી 20,000 કલાકે 80,000નો ખર્ચ, તો 22,500 એ કેટલો ખર્ચ? 90,000. પછી 20,000 એ 25 દિવસો, તો 22,500 એ કેટલા દિવસો? 25. ઓકે, ચલો. રિવાઇઝ બજેટની વાત કરીએ તો દિવસો પર દિવસોને આધાર પર લીધા છે. તો 25 દિવસોએ 20,000નું ઉત્પાદન, તો 26 દિવસોએ કેટલું ઉત્પાદન થવું જોઈએ? 20,800. 25 દિવસોનો ખર્ચ 80,000, તો 26 દિવસોનો ખર્ચ કેટલો થવો જોઈએ? 83,200. 25 દિવસોનો કલાકો 20,000, તો 26 દિવસોના કલાકો કેટલા થવા જોઈએ? 20,800. બરાબર છે. ચલો, હવે આપણું પહેલું લખી લઈએ. સૌથી મોટું શું આવવું જોઈએ? સ્ટાન્ડર્ડ. એનાથી નાનો રિવાઇઝ સ્ટાન્ડર્ડ, એનાથી નાનો રિવાઇઝ બજેટ, એનાથી નાનો બજેટ, અને એનાથી નાનો એકચ્યુઅલ. બરાબર છે. ચલો, હવે સૌથી પહેલાં કયા બેનો તફાવત લઈશું? સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલનો. તો સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલનો તફાવત હું છે ને અત્યારે ખર્ચવાળું શોધી કાઢું છું, ખર્ચનો ઉપયોગ કરીને. જો કે પહેલાં બે વિચલન તો ખર્ચનો ઉપયોગ કરીને જ મળશે, અને બાકીના બધા વિચલનો તમે ખર્ચ ઉપરાંત ઉત્પાદન, કલાકો, દિવસો બધાનો ઉપયોગ કરીને મેળવી લેજો. બરાબર છે ને? એના માટે આપણે પ્રમાણ દર શોધી લઈએ જરા, પછી આપણે આગળ વધીએ. તમારે એના માટે પ્રમાણ દર શોધવા પડશે ને, તો પ્રમાણ દર શોધી લઈએ. પ્રમાણ દર પહેલાં તો એકમ દીઠ માટે તો કે 20,000 એકમોનો ખર્ચ, 20,000 એકમોનો ખર્ચ 80,000, તો એક એકમનો ખર્ચ કેટલો? 4 રૂપિયા. પછી કલાક દીઠ તો કે 20,000 કલાકનો ખર્ચ 80,000, તો એક કલાકનો ખર્ચ કેટલો? તો કે 4 રૂપિયા. પછી દિવસ દીઠ તો કે 25 દિવસોનો ખર્ચ 80,000, તો એક દિવસનો ખર્ચ કેટલો? 3,200. ઓકે. હા, આનો ઉપયોગ કરીને તમે બીજા બધી મેથડથી શોધી શકશો. તો પહેલાં તો મને કહો, રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલનો ખર્ચનો તફાવત કેટલો? સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલનો ખર્ચનો તફાવત કેટલો છે જુઓ જોઈએ. 88,000 માઇનસ 90,000 કેટલા આવે છે? માઇનસ 2,000 આવે છે. એટલે પડતર વિચલન મળી ગયું. ચલો, હવે બજેટ અને એકચ્યુઅલનો તફાવત કેટલો આવે છે જુઓ જોઈએ. 80,000 માઇનસ 90,000 એટલે માઇનસ 10,000 આવે છે. એટલે ખર્ચ વિચલન એટલે કે બજેટ વિચલન મળી ગયું. હવે સ્ટાન્ડર્ડ અને બજેટ વચ્ચેનો તફાવત કેટલો આવે છે જુઓ જોઈએ. સ્ટાન્ડર્ડ અને બજેટ વચ્ચેનો તફાવત 88,000 માઇનસ 80,000, 8,000 આવ્યો. એ આપણું જથ્થા વિચલન મળી ગયું.
હવે સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડનો તફાવત કેટલો આવે છે જુઓ જોઈએ. સ્ટાન્ડર્ડ માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ 88,000 માઇનસ 90,000 માઇનસ 2,000 આવ્યો. એ કાર્યક્ષમતા વિચલન મળી ગયો. રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ બજેટનો તફાવત કેટલો આવે છે જુઓ જોઈએ. રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને રિવાઇઝ બજેટ 90,000 માઇનસ 83,200 6,800 પ્લસમાં, એટલે આપણને ઉત્પાદન શક્તિ વિચલન એટલે કેપેસિટી વિચલન મળી ગયું. અને રિવાઇઝ બજેટ અને બજેટનો તફાવત કેટલો આવે છે જુઓ જોઈએ. 83,200 માઇનસ 80,000 3,200 હે ને, એટલે આપણને કયું વિચલન મળે? કેલેન્ડર વિચલન મળી ગયું. અને આ ત્રણેયનો સરવાળો કરો જોઈએ. 8,000 આવે છે. આ ત્રણેયનો સરવાળો કરો જે 8,000 આવે છે. ઓકે, હવે 8,000નો અને 10,000નો માઇનસ 10,000નો સરવાળો કરો જે માઇનસ 2,000 આવે છે. બોલો, આખો દાખલો આટલામાં પતી ગયો ને? હા, તો હવે કલાકવાળો, ઉત્પાદનવાળો અને દિવસોવાળો તમે ગણજો, જેની અંદર તમારે એક પ્રમાણ દરની જરૂર પડશે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો.